તો જો ગાઈસ અમે આ ગાડી જોયા હતા નદી પાણી ફૂલ છે અને રાતે ભાઈએ ગાડી ગાળી દીધી હા અડધી ડૂબાઈ જતી પણ અત્યારે થોડું પાણી ઓછું થઈ ગયું એટલે હવે આપણું ડ્રોઈંગ રૂમ છે આમાં સેક્શન લાગી ગયો અને અંદર કેવી ડિઝાઇન આવે પીઓપીની હું બતાવું તમને ફોટો મૂકી દે મતલબ સાઈડમાં અને જો ગાઈસ આ મસ્ત થઈ ગયું હવે આમાં વાયરિંગ ખેંચાઈ જાય ગુડ મોર્નિંગ વેલકમ बैक टू माय न्यू व्लॉग तो आज के व्लॉग में आप सभी का स्वागत है तो गाइस સવાર તપેલા પસારવાનું ચાલુ થઈ ગયું ખેબડી જો રોજ તો જોરાવે ને ગાઈસ એટલે આવી વાહન પસારવામાં આવી એટલે છે ને આપણે કાયા તમે બહાર ખાઈ લઈએ ને એટલે એમને રોધવું ના પડે તમને ગુડ મોર્નિંગ સવારમાં ગાય છે ને તપેલા પસાર પછી એમને આપણે કંટાળો આવે ને એટલે આપણે બહાર જઈને ખાઈ નાખીએ એટલે એમને રોધવામાં ફ્રી થઈ જાય એટલે રોજ તો જોરાવે ને એટલે બહેરો ગાય આવું કરતો હોય બધાના ઘરમાં અને કરતો હોય તમારે એક કમેન્ટ કરી દેજો ને છે અને હું અત્યારે જવું પહેલાં નદી ગાઈશ ગાડી પછી એક દૂર જોવા જઈએ કોકને ગાડી ગાલી દીધી નદીમાં પાણી આવીમાં તો ચલો ગાઈસ છે ને પહેલાં આપણે ગાડી નદીમાં પાણી આવ્યું હતું અને કોકને ગાડી ગાલી દીધી તો એ જોવા જઈએ અત્યારે હાલ આપણે નદી જવા નીકળી ગયા છીએ જ્યાં ગાડી ફસાઈ છે તે બધા જ જોવા જઈએ આપણે પણ જોઈ લઈએ જેવી ગાડી ફસાઈ છે બધા એમ કહે કે નદીમાં પાણી નાખી દીધી બાજુ ફેક્ટરી છે એનો શેઠિયો ગાઈસ એ શેઠિયાએ ગાડી અંદર પાણીમાં નાખી દીધી છે તો બધા જોવા આવે તો આપણે જોઈ લઈએ શું થયું અહીંયા તો બધું પબ્લિક તો બહુ લાગે છે જોઈએ શું થયું તો જો ગાઈસ અમે આ ગાડી જોયા હતા નદી પાણી ફૂલ છે અને રાતે ભાઈએ ગાડી ગાળી દીધી હા અડધી ડૂબાઈ જતી પણ અત્યારે થોડું પાણી ઓછું થઈ ગયું એટલે થોડી દેખાતી થઈ ગઈ પણ હવે અહીંથી જેસીબી વડે ખેંચીને કાઢી પડશે અહીંથી બહાર બધા જોવા આવ્યા ઉપર જોઈ હું સીધો નીચે જઈએ વિડીયો બનાવવાનું હતું ને એટલે જો ગાઈસ પાણી તો હોય કે નહીં કઈ ગાડી है GJ01WB0203 કિયા સેલ્ટો છે ગાઈ પાણી ભરાઈ ગયું રાતે બચી ગયો ભાઈ નકર તો મરી જવત જો પાણીમાં અંદર નીકળ્યો ના હોય તો એકલો હતો ભાઈ તેમને ખબર નહીં હોય કે નદીમાં પાણી આવ્યું એમના મનમાં ઓછું હોય એટલે કાંઈ ગાલ છું એવું આ તો બચી જાય મરી જવત ગાય જો ચેટલું પાણી ત્યાં તો આખું ડૂબાઈ જવાય એટલું પાણી 6-7 ફૂટ આમ નદીમાં પાણી ના તો ગાય આ રસ્તો નીકળી જવાય એટલે જ ભાઈએ ગાલી બહારનો હોય ને ખ્યાલ ના હોય એટલે ગાડી ત્યાંથી આ રસ્તો પ્યાં ત્યાંથી ખેંચાઈને અહીં આવી ગઈ હવે નીકળી અહીંથી ગાડી કાઢવા આવે ભાઈ કંપનીમાંથી ગાડી આવી ગયા હવે આપણે તો નીકળી જઈએ જેની ગાડી જઈ નરોડા અને સચિન લેવા જોઈએ મેડિકલ ભાઈને દવા એક મધ કર્યું સવારમાં તે દવા લેવા જેવું હા સાઈડ ઉપર તો જઈને આપણે સાઈડનો કોઈ વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે આજે આપણે સ્પેશિયલ ફાર્મ હાઉસનો બનાવવાનો હોય અને તમે પેલી નદીમાં જે ગાડી ફસાઈ એનો જોયો તમે તો ગાઈસ એવું બધું ચાલે છે અત્યારે ચોમાસામાં કેવું હોય ગાડીઓ બાડીઓ ઉગાડી દે ને ધ્યાન ના રાખે બહારની કોઈક વ્યક્તિ હોય એમને ધ્યાન ના હોય ખબર ના હોય પાણીનો કોઈ અંદાજ ના હંગાલી દીધી હોય તો હવે ઘરે જઈશું અત્યારે આવી જાય આપણે ગાડી દોરવા માટે ગાડી બહુ ગંદી થઈ તો મસ્ત મજાની ગાડી વહેલા દોડાવી દઈએ આવી ગઈ મસ્ત મજાની ગાડી વોશિંગ કરાવીને જો હવે જો એક નંબર લાગે ને ચકાચક તાને ગાડી છે ને લગભગ આજ 15 દાડે ગાડી દોડાઈ ગઈ વરસાદ હતો ને એટલે ગાડી જોતા જ નતા તામી ક્યાં ગઈ લે આમ કાલુ અને સંદીપ બે સ્કૂલેથી આવી ગઈ ને અહીં તરફ ઝઘડો છે તું કાલુ અને પેલો સંદીપ બે અહીં ઝઘડો કરવા ચાલુ થઈ ગયો એ એમ નહીં મારવાનું વાગ હું દીધી તાપમાં આ તાપ કેવો લાગે તમને ગાડીમાં તાપ કેવો લાગે તમને સ્કૂલ વાનમાં તાપ લાગતો હે કાલુ એસી ચાલુ કરી ખરા ચમ કશું નહીં કરતા ભીખ મંગાવી કઈ ના એવી મારા ઉપર બગડી છે પણ ખાવાનો ટાઈમ 1 વાગ્યાનો હોય કે ના હોય કાલુ એ ને કાલુ આ રીએ ને કેળો નેચે લેવા જીતી અને કેળો હવે હે કોણ લાવ્યું કેળો હા એટલે તો આ કેળો લેવા જીતી મફત જો અને જો હવે આ હવે 2-4 કેળો ખાઈ જાય અને 2-4 નેચે ખાઈને આવીએ પછી ભૂખ નહીં કિંમત તો મટી ગયું નથી નેચે ખાઈને આવી હું નથી ખાઈને આવી લઈને જાય ચલો ખાધે નેચે એક કઈ ખાધું ઉપર આવી જાવ 3-4 ખાઈ જાય ને તું હવે 3 જ લાવી હું હવે શાકભાજી તો બીજું કોણ ખાય તું એકલી જ ખાવું ને કાલુ રૂમ લાગે જો અંદર જેવું લાગે હા આય પેલા એના જેવો કાલુ સંદીપ એ વિક્રમ જેવો ઓવા બેરો તમે એમ કહો કે ચેરો તું એકલી જ ખાવું આ ચેરો જાડ્યો ફાડીએ ને ખાલી લુગડો ને પહેરન તઈને પહેલા તો હું તો કહું ચેરો ને કેળા
એ કેળો હોય તો કેળો હોય જે હોય. સંદીપ એટલે બનાના કહેવાય. ચેરો ને કેળા બનાના કહેવાય. આ બનાના એ તો બધું હિન્દીમાં કહેવાય ઇંગ્લિશમાં કહેવાય પણ આના કેળા કહેવાય કેળા કેળો. ચેરો ના કહેવાય ચેરો કહેવાય ને સંદીપ કેળા કેળા ચેરો હા તો ચેરો અને સંદીપ તું કહું લે ગાય તારે માપુ કાકાના જીનો સ્પેશિયલ ચીરો ખાય નહીં માપુ કાકાને જીરો બનાવ્યો તો ને સ્પેશિયલ ચીરો દેશી ઘીનો ખીરો ગાય ગાય છે અમે ફાર્મ હાઉસે જવા નીકળી ગયા છે હવે ખાઈ બઈને 3 વાગી ગયા 3:30 થઈ ગયા 3:21 ગાય તો હું સચિન બે જઈએ ત્યાં જેટલું કામ ચાલુ હોય એ હું તમને બતાવું આગળ મારે ગરમી બહુ હોય પાણીની બોટલ લીધા વગર નીકળે પાર્લરે એક પાણીની બોટલ લઈ લઈએ ફાર્મ હાઉસે આવી ગયા મસ્ત મજાનું જો વાતાવરણ આજે એકદમ તાપવાળું છે પાણી આટલું ભરાઈ રહ્યું હવે જ્યારે જોઈએ ક્યારે સુકાય છે અંદર પીઓપીનું સ્ટ્રક્ચર લાગી ગયું એ તમને હું બતાવી દઉં અંદર આવી ગઈ પહેલાં આપણે બેડરૂમમાં જોઈએ જો તમને અમારે તો ખાલી લાઈન જ દોરીએ કિચનમાં જો અને બેડરૂમમાં સેક્શન થઈ ગયું કમ્પ્લીટ બેડરૂમમાં પીઓપીનું સેક્શન કમ્પ્લીટ થઈ ગયું હવે બેઠક રૂમમાં જો બતાવું તમને બેઠક રૂમમાં પણ પીઓપીનું સેક્શન લગભગ થઈ ગયું હોય તો આવી રીતે આપણું સેક્શન બધું લાગી જશે પછી આ સેક્શન લાગી જશે ને પછી વાયરિંગ થશે અને પછી પીઓપીની પાટિયા લાગશે આ રૂમમાં પણ થઈ ગયું આ બધું આખું સેક્શન લાગી ગયું હવે આપણું ડ્રોઈંગ રૂમ છે આમાં સેક્શન લાગી ગયો અને અંદર કેવી ડિઝાઇન આવે પીઓપીની હું બતાવું તમને ફોટો મૂકી દઈએ મતલબ સાઈડમાં અને જો આ મસ્ત થઈ ગયું હવે આમાં વાયરિંગ ખેંચાઈ જાય પણ થઈ જાય લાગે વાઈફાઈનો વાયર હલી ગયો એટલે કેમેરા ચાલતો બાપાનો બગીચો હોય મૂત્ર અહીં જોવો ને પાહા બાપાનો બગીચો હે પેન દરવાજામાં શાકભાજી પડી છે મારજોરી લેવા આવી ગઈ હતી મારજોરી શાકભાજી પડી ઉઠાવ કાઢો હાડો ગાઈસ ફર્સ્ટ ક્લાસ નહીં લીધું હો હવે ખાઈ લઈએ મસ્ત મજાનું સલાડ કાપ્યું હો કાકડી ડુંગળી અને ટામેટા શું ખાય ગાઈસ જો અમારે કાકડીની સલાડ પહેલાં મારું સ્પેશિયલ મને પૈકી હતી ને બનાવો મારા માટે સ્પેશિયલ મસ્ત મજાનું સલાડ તૈયાર કરી નાખ્યું જો કાકડી ડુંગળી ટમાટર બીટ હોય ને તો આનંદ આવી જાય અને બીટ જ ખૂટે ને બીજું કશું નહીં ખૂટતું નથી તો ચલો કાંઈ ફટાફટ જમી લઈએ કાલુ નફો કરે કાંઈ છે ને એક જ જોરદાર એક જીવડું કરી દીધું ટી શર્ટમાં હજો તો ટી શર્ટમાં મારી લગભગ કીડીઓ કરી એક કરી ચૂકાય બોચી મારી અંદર કીડીઓ બીડીઓ ખા કઈ નહીં કશું તાવ કર્યું મને એ જીરો જ કહી રહ્યો મને ખબર હોય એવું હા ગાય જોરદાર કરી દીધું બોચી સંદીપ તાને કરેલું કોઈ દા કીડીઓ હી કર આ ઓશંગા પર જોતો કીડીઓ હી ઓશંગામાં કીડીઓ હશે લગભગ નહીં રે હવે કીડીઓ ખાસ નહીં આવતી નહીં આવતી તો મને હું જોરદાર કહી દીધું ગાઈશ ગાઈશ હવે આપણો લોક બંધ કરવો પડે ને આવા જવું પડે એવું લાગે તો ચલો ગાઈશ ના આવ્યો તો પણ ફરી ના ઉપર કીડીઓ ચડી ગઈ એવું લાગે તો ચલો ગાઈશ ગુડ નાઇટ આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો કરો સબસ્ક્રાઈબ કરજો મનુ તો મનુ ગુડ મોર્નિંગ ગુડ નાઇટ ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ સંદીપ ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ આજનો વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો બાય થેન્ક યુ ગુડ નાઇટ